શું તમને લાગે છે કે આવકવેરાની નોટિસ ત્યારે જ આવે છે જ્યારે બેંકમાં મોટી રકમ રોકડ જમા કરો? તો આ માન્યતા ખોટી છે. આજે તમે યુપીઆઈ, એનઈએફટી, આરટીજીએસ કે આઈએમપીએસ થી મોટી રકમની લેવડ દેવડ કરો છો અને તેની માહિતી તમારી આવક સાથે મેળ ન ખાતી હોય તો ઇન્કમ ટેક્સ વિભાગની નજર તમારા વ્યવહાર પર પડી શકે છે. એટલે સવાલ એ નથી કે પૈસા રોકડમાં આવ્યા કે ઓનલાઈન. સવાલ એ છે કે પૈસા ક્યાંથી આવ્યા અને તેનો હિસાબ તમે ઇન્કમ ટેક્સ રિટર્નમાં આપ્યો છે કે નહીં. તો કયા વ્યવહારોમાં નોટિસ આવી શકે, કઈ મોટી લેવડ દેવડની માહિતી વિભાગ સુધી પહોંચે છે અને નોટિસથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ આ ખાસ અહેવાલમાં. સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ, યુપીઆઈ, એનઈએફટી, આરટીજીએસ કે આઈએમપીએસ થી પૈસા મોકલવાથી કે મેળવવાથી આપમેળે ઇન્કમ ટેક્સની નોટિસ આવતી નથી. ઇન્કમ ટેક્સ વિભાગ મુખ્યત્વે એ જોવે છે કે તમારા બેંક ખાતામાં થતી લેવડ દેવડ અને તમે આવકવેરાના રિટર્નમાં દર્શાવેલી આવક વચ્ચે કોઈ મોટો તફાવત છે કે નહીં. ધારો કે તમારા ખાતામાં વારંવાર મોટી રકમ આવે છે પરંતુ રિટર્નમાં એટલી આવક દર્શાવવામાં આવી નથી. આવી સ્થિતિમાં વિભાગ તરફથી સ્પષ્ટતા માંગવામાં આવી શકે છે. હવે સવાલ એ છે કે વિભાગને આ માહિતી મળે ક્યાંથી? બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ મોટી લેવડ દેવડની માહિતી આવકવેરા વિભાગને આપે છે. વિભાગ પાસે વાર્ષિક માહિતી નિવેદન એટલે કે એઆઈએસ અને ફોર્મ 26AS જેવી વિગતો પણ હોય છે. આ માહિતીની સરખામણી તમારા આવકવેરા રિટર્ન સાથે થઈ શકે છે. એટલે તમારા ખાતામાં થયેલી મોટી લેવડ દેવડ અને રિટર્નમાં દર્શાવેલી આવક વચ્ચે જો મોટો તફાવત હોય તો સવાલ ઊભો થઈ શકે છે. કયા કિસ્સામાં આવકવેરા વિભાગની નજર પડી શકે છે? જો કોઈ આવક પર કર કપાયો હોય અને તેની માહિતી વિભાગ પાસે હોય પરંતુ તમે રિટર્નમાં એ આવક દર્શાવી ન હોય તો તફાવત દેખાઈ શકે છે. તે જ રીતે બેંક ખાતામાં વારંવાર મોટી રકમ જમા થાય પરંતુ રિટર્નમાં આવક ઓછી બતાવવામાં આવી હોય તો પણ સ્પષ્ટતા માંગવામાં આવે છે. મિલકત ખરીદવા માટે એનઈએફટી કે આરટીજીએસ થી મોટી રકમ ચૂકવવામાં આવે પરંતુ એ રકમ ક્યાંથી આવી તેનો હિસાબ સ્પષ્ટ ન હોય તો પણ તપાસ થઈ શકે છે. હવે વાત કરીએ એવી મોટી લેવડ દેવડની જેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. એક નાણાકીય વર્ષમાં બચત ખાતામાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ રકમ જમા થાય તો તેની જાણકારી આપવામાં આવી શકે છે. ચાલુ ખાતામાં 50 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા અથવા ઉપાડ પણ માહિતીના દાયરામાં આવે છે. ક્રેડિટ કાર્ડના એક વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુના ચૂકવણા, 45 લાખ રૂપિયા કે તેથી વધુની મિલકતની લેવડ દેવડ તેમજ મ્યુચ્યુઅલ ફંડ, શેર અને બોન્ડમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુનું રોકાણ પણ નોંધાઈ શકે છે. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિએ એક વર્ષમાં 50 લાખ રૂપિયાથી વધુના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા પરંતુ તેની આવકવેરાની વિગતોમાં આટલી મોટી રકમ ખર્ચવાની ક્ષમતા દર્શાવવામાં આવી નથી. તો વિભાગ તરફથી સવાલ થઈ શકે છે કે આ રકમ ક્યાંથી આવી. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મોટી ઓનલાઈન ચૂકવણી કરવી પોતે ગુનો નથી પરંતુ તે પૈસાનો સ્ત્રોત સમજાવી શકાય એવો હોવો જોઈએ અને તેની યોગ્ય માહિતી રિટર્નમાં હોવી જોઈએ. આવકવેરા વિભાગ હવે વિવિધ સ્ત્રોતમાંથી મળતી માહિતીનું એકબીજા સાથે મિલન કરે છે. બેંકની લેવડ દેવડ, કર કપાતની માહિતી, રોકાણ, મિલકતની ખરીદી વેચાણ અને શેર બજારમાં થયેલા નફા જેવી વિગતોની સરખામણી આવકવેરા રિટર્ન સાથે થઈ શકે છે. ધંધો કરતા લોકોના કિસ્સામાં વેચાણ વેરા એટલે કે જીએસટીની માહિતી, બેંકની લેવડ દેવડ અને રિટર્નમાં દર્શાવેલા ધંધાના વેચાણ વચ્ચે પણ તફાવત છે કે નહીં તે જોવામાં આવી શકે છે. તો પછી આવકવેરાની નોટિસથી બચવા શું કરવું? સૌથી પહેલા એઆઈએસ નિયમિત રીતે તપાસો. તેમાં તમારા નામે નોંધાયેલી વિવિધ નાણાકીય લેવડ દેવડની માહિતી મળી શકે છે. ત્યારબાદ આ માહિતી તમારી બેંકની વિગતો અને અન્ય દસ્તાવેજો સાથે સરખાવો. મોટી રકમની લેવડ દેવડ કરો ત્યારે પૈસા ક્યાંથી આવ્યા તેનો પુરાવો સાચવી રાખો. જો ધંધો કરતા હો તો વ્યક્તિગત અને ધંધાકીય બેંક વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી અલગ રાખો. અને સૌથી મહત્વનું, તમારી વાસ્તવિક આવક, રોકાણ અને નફાની સાચી માહિતી આવકવેરા રિટર્નમાં આપો. શેર, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય રોકાણમાંથી નફો થયો હોય તો તેની પણ યોગ્ય માહિતી રિટર્નમાં આપવી જરૂરી છે. એટલે આવકવેરા વિભાગની નજરથી બચવા માટે યુપીઆઈ કે ઓનલાઈન ચૂકવણી બંધ કરવાની જરૂર નથી. યુપીઆઈ કરો, એનઈએફટી કરો, આરટીજીએસ કરો કે આઈએમપીએસ,
પરંતુ પૈસાનો સ્ત્રોત સ્પષ્ટ રાખો અને તેનો યોગ્ય હિસાબ આપો, કારણ કે આવકવેરા વિભાગ માટે સવાલ એ નથી કે પૈસા કેવી રીતે મોકલ્યા. સવાલ એ છે કે પૈસા ક્યાંથી આવ્યા અને તેનો હિસાબ રિટર્નમાં છે કે નહીં.